નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, તમને ખબર જ છે કે કાલે સાંજે સીસીએનું જે હાજર રહેલા ઉમેદવારોનું કામ ચલાવ પરિણામ આવ્યું, જેની અંદર અમુક મિત્રોનું એવું છે કે આપણું તો આની અંદર નામ આવ્યું એટલે આપણે કે મેન્સ માટે ક્વોલિફાય થઈ ગયા છીએ, પણ એવું નથી મિત્રો. આ તો કામ ચલાવ પરિણામ એટલે જે મિત્રોએ સીસીએની એક્ઝામ આપી હતી તે દરેક મિત્રોનો માર્ક બતાવ્યા છે, જેમાં સીસીએની અંદર દરેકના માર્ક્સ પર્સનલી બતાવતું હતું, જ્યારે આની અંદર પીડીએફની અંદર દરેકના માર્ક્સ બતાવ્યા છે. એટલે અમુકને એવું હતું કે આની અંદર આ મિત્રને ડાયરેક્ટ લઈ લીધો, આ મિત્રને કૌભાંડ થયું છે, એ રીતના હતું. પણ આની અંદર ગૌશણા સેવા દ્વારા જાહેર કરવાના આવ્યું એ મિત્રો તમે થંબનેલની અંદર જોઈ શકો છો કે હરવાર્યું હજી ફાઇનલ મેરિટ બાકી છે. કેટલું રહેશે મેરિટ, તમારું શું કહેવું? આપણે તો ખબર ના હોય, આપણે એક્સપર્ટ છીએ નહીં કે મેરિટ આટલું રહેશે આટલું નહીં રહે. પણ જે અમુક એક્સપર્ટ માણસો અને જે અત્યારે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામવાળા, જે યુટ્યુબવાળા, એકેડમીવાળા છે, તે મિત્રો પોતાના રીતે એનાલિસિસ કરી અને મેરિટ મૂકી છે, જે આપણે વિડીયોની અંદર આગળ જોઈશું. તો મિત્રો, આ લિસ્ટની અંદર જે 3,60,000 દરેક ઉમેદવાર હાજર રહ્યો હતો તે દરેકના માર્ક્સ બતાવેલા છે. ત્યારબાદ હવે આપણે મિત્રો એક મુદ્દાની વાત કરીશું કે અમુક મિત્રોનો સવાલ છે કે મેરિટ કઈ રીતના બનશે. તો અમુકને એવું કહેવું છે કે જીપીએસસી મુજબ જેને 40% ઉપર માર્ક્સ થાય છે તે દરેકને મેન્સ માટે બોલાવે, અથવા અમુકને જેને વધારે માર્ક્સ છે એમને એવું કહેવું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવે અથવા ઓવરઓલ 7 ગણા બોલાવે. તો મિત્રો, તમારું શું કહેવું છે કે કઈ રીતના બોલાવવા જોઈએ? પછી મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ સવાલ એવું છે કે મેરિટ કેટલું રહેશે. પછી મિત્રો, આની અંદર જે કામ ચલાવ યાદી જાહેર છે તેની અંદર પ્રોરાટા મુજબ જે પ્રશ્નો રદ થયા છે તેની માર્ક્સની ગણતરી થઈ છે. કઈ શિફ્ટની અંદર કેટલા પ્રશ્નો રદ થયા છે, કઈ શિફ્ટની અંદર કેટલા માર્ક્સનું ગણતરી થઈ છે, તે રીતના છે. ત્યારબાદ મિત્રો, હસમુખ પટેલ સાહેબ દ્વારા કાલે પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને આજે પણ ટ્વીટ કરવામાં આવ્યું કે ફાઇનલ મેરિટ આજ સાંજ સુધીમાં આવી જશે. જે હસમુખ પટેલ સાહેબ દીપક રાજાણી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 7 ગણા બોલાવશે, એટલે કદાચ ઓવરઓલ 7 ગણા બોલાવશે. પણ એ સંસ્થાના હાથમાં છે કે એમને કઈ રીતના મેરિટ બનાવવું અને કઈ રીતના ના બનાવવું. પણ આપણે તો મને તો આશા છે કે આપણું નામ નહીં આવે. તમે પણ કોમેન્ટ કરજો કે તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમને લાગે છે કે નહીં કે તમારું નામ આવશે કે નહીં આવે. અમુક સંસ્થાઓ દ્વારા જે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે તમને મિત્રો ટેલિગ્રામની અંદર ફોટો મળી જશે, તેમજ વિડીયોની સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો કે આ રીતના મેરિટ તૈયાર કર્યું છે. અને જે આપણે જે કાઉન્ટ ચલાવું પીડીએફ તમને ના મળી હોય તો તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો મિત્રો, આપણે રાહ જોઈશું સાંજ સુધીમાં કે આજે સુધીમાં મેરિટ લિસ્ટ આવી જાય. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને તમારા માર્ક્સ પણ જણાવજો. અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.